અંદર બજારમાં અને જો આગળ આગળ ચાલતા ચાલતા જઈએ છીએ બધાને બાની ભેળા થઈ ગયા માર્કેટમાં જો એ લે છે. તમે શું લીધું બા? આવડું આ લીધું? કેટલા? હેલો યુટ્યુબ તો ફરી કરી શકે છે મારા નવા લોકોમાં. તો કેમ છે તમે બધા મજામાં? ત્યાર મજામાં થશે તો આજે પાછા સવારમાં વહેલા જાગી ગયા છે ને આજ તો આમ વહેલા જાગી જાય તો અત્યારે છે ને વાગી ગયા છે 11 લગભગ 11:15 12:30 જેવું છે. મને કઈ ખબર જ નથી કેટલા વાગ્યા તો 11:30 થયા છે ભાઈ. જો 11:30 થઈ જશે ને રેડી થઈ ગયા 11:30 બધા રેડી થયા છે અત્યારમાં. જો તૈયાર થઈ ગયા છે બધા અને બપોર પછી આ લોકો બહાર જાય છે ને મારે ક્યાં જવાનું કાંઈ શું છે કંઈ નક્કી નથી. અત્યારે તો નીચે સપ્તાહ શરૂ થઈ ગઈ છે ને એમાં લગભગ રૂક્ષ્મણી માતા અને કૃષ્ણ ભગવાનના આજે લગ્ન છે એટલે ત્યાં રહેવું પડશે આપણે. અને પછી જવાનું છે બહાર લગભગ તો જઈશું આપણે. અને બાકી તો અત્યારમાં રેડી થઈ ગયા છીએ આપણે. કપડાં પહેરી લીધા છે. જો મોજા પહેરી લીધા છે, કીટ લગાડી એ તો આપણે હારવાર જ હોય છે. અને બધા નીચે સપ્તાહ વહી ગયા હું અહીંયા ઉપર એકલો હીરો હશે. બાકી ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મજા આવી ગઈ અને ફેરા ને એવું બધું કર્યું છે. તો હવે પાછું નીચે જમવાનું શરૂ થઈ ગયું છે અને ઘડીક પીરસવા જવું પડશે કેમ કે બધાને જમાડી દઈએ. તો ચાલો આપણે નીચે જઈએ. જમવામાં છે શેરો, સલાડ, રોટલી, પછી મગનું શાક, આ મગનું શાક છે, ભાત છે અને છાશ આવે છે. ફેમિલી જો કાનુડાની વાસળી મેં લઈ લીધી છે અને હું તમને કાનુડો દેખાડું હમણાં. જરાક કોમેન્ટમાં કહી દેજો કેવો કાનુડો છે ને થોડોક કરી નાખજો બરાબર. તો ફેમિલી જો હું તૈયાર થઈ ગયો છું. જરાક કોમેન્ટમાં કહી દેજો કે કેવું આપું છું, આશીર્વાદ આપું છું. તો જો આ બાકી રહી ગયું અહીંયા આવી ગયું છે અને તૈયાર થઈ જશું. આપણને કઈ વગાડતા આવડે નહીં તોય તે ગેટઅપમાં આવી જશું. અને અત્યારે અમારું ઉતાવળ છે ને એટલે ફટાફટી કપડાં પહેર્યા ફટાફટી જવાનું છે બજારમાં. એટલે આ કપડાં તો કઈ જવાય નહીં તો ફટાફટી પેલા છે ને કપડાં ચેન્જ કરી લો કેમ કે ફટાફટ આવી લો પેલા થોડા બરાબર. તો વ્લોગમાં પાછા કન્ટિન્યુ બન્યા રહેજો. પાછો મારા ગેટઅપમાં આવી ગયો છું ને કેમ કે જવાનું બજારમાં છે ને મોડું થઈ ગયું છે આપણે એટલે ફટાફટી નીકળી જાય. અને મોઢું થોડુંક મારું લાલ લાલ રહી ગયો છે નાથમાં રહી ગયું છે.
ફટાફટી આપણે નીકળી જાય ને બધા વાટે ઊભા છે નકર આપણને બહુ ખીજાય. જો ઊભા છે અડધા રિક્ષાએ કારુની આવી ગઈ. અમે ભોગી ગયા છીએ હરકી પોડી. ત્યાં ભોગી ગયા છે જે આરતીમાં હવે સાંજે રહેવું ને અત્યારે તો તમને ગંગાનું આમ જોવું ને દેખાડો વ્યૂઝ. તમે વાત પૂછો મેં એવો વ્યૂઝ છે હું હાથ આમ કરો ને તો આ ટપકું દેખાય. જો કેવો મસ્ત વ્યૂઝ આવે છે જો અહીંથી ખાલી. તો પાણીનો બહાવ એટલો બધો છે ને કે વાત પૂછો જો આપણે તમને દેખો. જો હજી તો આપણે માર્કેટમાં જવાનું છે, ઘણી ખરીદી કરવાની બાકી છે. તો તે આગળ કન્ટિન્યુ બન્યા ફેમિલી. અત્યારે અમે પહોંચી ગયા છીએ અંદર બજારમાં. જો આગળ ચાલતા જઈએ છીએ. બધાને ચશ્મા ને એવું આવશે. 100 રૂપિયાના એક ચશ્મા બધા ટ્રેનમાં આવ્યા છે એક ચશ્મા. તો અહીંયા ગળદી આપણે ભાવનગરની બજાર જેવું જ છે. જો એ ભાઈ ખાવું છે ફ્રૂટ? હા નહીં પછી રિટર્નમાં જો તો ખરી. હજી આપણે કેટલી ખરીદી કરવાની બાકી તમને ખબર છે? નહીં ને કાલે પાછો આવું છે એમ કહે છે. હજી તો કેટલી બધી ખરીદી કરવાની છે. હા આજે એક દીમાં કાંઈ પૂરું નહીં થાય એટલી બધી ખરીદી કાલમાં પાછું એવું લાગે. તો કેવી મસ્ત છે મસ્ત અહીંયા કપડાં જો કઈ જગ્યાએથી હું લેવું કોને ખબર. કેતનભાઈ કે ત્યાંથી લેવાનું છે. બા ની ભેળા થઈ ગયા માર્કેટમાં. જો એ લે છે. તમે શું લીધું બા? આવડું આ લીધું? કેટલા લીધો? જો અમે હાથમાં ઓલું કર્યું આશીર્વાદ આપી દો. કાનુડા બન્યા તો આગળ થઈ ગયા પાછળ જ ગયા. મારી બા આગળ ગયો ને તા બોલો. હવે જોઈ જોઈએ આના કાલ કેટલાય પ્રાઇસ હતા બોલો? 150 રૂપિયા હતા ખાલી આના 150 રૂપિયા છે. સારું ઉપર જો કેવી મસ્ત છે. જો આના પૈસા પ્રાઇસ ખબર નથી, પૂછ્યું પછી ખબર પડે. ડન કોફી વાળા છે. જો ખંભે લઈને નીકળે આમ નળ દબાવે તો કોફી નીકળે એમાં. તો બોલ છે ને ગજબ પપ્પા. મારા મામાના છોકરાએ જો આવી 20 ચાદર લીધી છે. કેટલાની છે? હા કેટલાની છે? પ્રાઇસ કીધો તો ભાઈ 120 રૂપિયાની 20 ચાદર લીધી. જો પૈસા હોય. હા મની મોટા માણસો. મીઠાઈ જો મલાઈ બલાઈ ગુલાબ જાંબુ બધું છે. રસગુલ્લા વાત જ અલગ છે. અહીંની આમ કાંક અલગ જ છે બધું. મામા જો લે છે એને છોકરી હાટું લે છે કપડા. જો રાતે લઈ લો હા જો લે છે. કેટલી જોડી લીધી? 5 જોડી લઉં છું. ઓહો 5 જોડી પૈસા વાપરવાના જ છે. હા 5 જોડી તો લીધી. આ 6ઠી જોડ લે છે. ભાવ તો છે ને બહુ વધારે કે છે અને આપણે ભાવ ઓછો કરાવવાનો એટલે છે ને ઓછો કરી દે આપણને. અને હે ને हाँ मेरा वीडियो बना रहे के भाई ब्लॉग बना रहे सब्सक्राइबर के भाई ब्लॉग बना रहे અહીં આપણે છે ને આપણે ભાવ ઓછો કરાવવાનો હોય અને આનું પૂછતે કરી મને બહુ ગમે છે. આ મને બહુ ગમે છે. એક ફેર અત્યારે જેકેટ ને એવું લેવા આવ્યા છે. હવે જોઈ છે કે કેવું જેકેટ લેવું છે. તો વિચારમાં પડી જાય કેટલા બધા જેકેટ છે. નક્કી કરીએ કેટલા એક આરે કેટલા બધા લેવાના. ફેમિલી અમે છે ને એટલી આઈટમ લીધી. આ આઈટમ અને આટલું જોઈ જો 1 2 3 4 5 6 ઠેલા ભર્યા અમે બોલો. એટલી વસ્તુ લઈ લીધી છે અને હજે ખરીદી કરવાની બાકી જ છે. હજે પાછા જઈશું ને હજે કેટલું વસ્તુ આપણે લેવાનું બાકી છે ને લઈ લઈએ પહેલા. સામાન ઠેલો ઉસકાવાને આમ થોડીક તકલીફ પડવાની લાગે છે મને તો. પાછી સામાન લઈ લીધો. પાછા 2 જબલા લઈ દીધા. આવડું એટલું એ હજી આમાં આગળ કેટલી બધી વસ્તુ લઈ લીધી એમાં બોલો. વાત જ પૂછો હજે લેવાનું બાકી જ છે. જો 3 ઠેલા આગળ છે ઓલા બેન પાસે, પછી આની પાસે છે, પછી મારી પાસે છે, આની પાસે 2 છે. કેટલી ખરીદી કરી લીધી છે. કાલ આવવાનું છે પાછું કેમ કે આજ અડધી થઈ છે અને અત્યારે બધા વાટે ઊભા છે અને કાલ પાછા આવશું આપણે લેવા. અત્યારે તો જો આ બધી વસ્તુ આમ તમને લેવાની જ નકરી મન થાય. મને તો બહુ લેવાનું મન થાય છે બોલો. હવે કાલ પાછું આવશું ને આજ તો બહુ સામાન વધી ગયો એટલે કાલ પાછા આવશું આપણે. ફેમિલી કેટલું ફાસ્ટ પાણી જાય છે અહીંથી ખબર તમે? વાત પૂછો કેટલું ફાસ્ટ પાણી જાય છે. ધોડાય પણ મોટામાંથી નીકળવા મળ્યા છે અંદરથી આમ ખાલી બહાર રહેતા બોલો. કેટલું આમ ફાસ્ટ પાણી આમ જુઓ તમે ખાલી. આ રૂબરૂ જોતા હોય ને તો ખબર પડે ને. આમ ઠંડી એટલી બધી આવે છે ને વાત પૂછો. બહુ ઠંડી છે.
ઢોળાય મોઢામાંથી નીકળે છે. હાલતા હાલતા જાય છે. જો સામાન એટલો અમારો જ છે ખાલી. એટલે અડધી શોપિંગ બાકી છે એમ કહું છું હું છે તો. જો કેટલા બધા જેકેટ ને એવું પડ્યું છો. મારા તો આમ મૂકી દીધા તોય અહીંયા જો કેટલા બધા પડ્યા. અમારે એક જણ છે ને કેટલા બધા જેકેટ અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે તો બધા નીચે જમવા ફટાફટી પોકી જઈએ આપણે. તો ફેમિલી અત્યારે છે ને અમે વૈયા છીએ. એ ભાઈ અત્યારે છે ને અમે વૈયા છીએ. એ છે જમીને વૈયા ને જમવામાં તો ઓળો ને રોટલો. અને અત્યારે તો બધા બેઠા છે. અત્યારે અમે છે ને બેઠા છીએ હવાણી કરવાના. અડધા છે બાર છે હવાણી કરે ને અમે બે અહીંયા બેઠા છીએ. અને આજે હમણાં આવશે બધા પછી જો હવાણ થાય એટલે વાત પૂછવામાં કેમ કે છોકરા બધા ભેગા થાય એટલે હવાણું તો થાય જ તે. અને બાકી તો સામગ્રી એટલી બધી લઈ લીધી ને વાત પૂછવામાં હજે તો લેવાની બાકી છે. કાલ પાછું લેવા જવાનું છે બધું. અને અત્યારે જમી બમીને બધા બેઠા છે ને બેઠશું મોડે લગીને આપણે પાછા આપણા કામ ઉપર લાગી જાય. અને બાકી તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો છે. ગમ્યો તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ પછી કાલ નવા વ્લોગમાં. તો ચાસી બધા રાધે રાધે અને બાય બાય.